હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ઢોકળીનું શાક અને જુવારનો રોટલો. ઉનાળામાં આપણે અલગ અલગ શાક ખાઈને કંટાળ્યા હોય ત્યારે આપણે ઢોકળીનું શાક ખાઈએ તો ખૂબ ટેસ્ટી લાગે છે અને સાથે જુવારનો રોટલો ખાવાની ખૂબ મજા આવે છે. તો આજે આપણે બનાવશું ઢોકળીનું શાક અને જુવારનો રોટલો. ઢોકળી એકદમ સોફ્ટ અને ગાંઠા વગરની બને એ રીતે આપણે બનાવશું. અને તમે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઢોકળી બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે, આદુ મરચાં છે અને આ બધા રેગ્યુલર મસાલા છે. વઘાર માટે રાઈ જીરું લીધું છે. તો હવે આપણે ઢોકળી બનાવશું. તો ઢોકળી બનાવવા માટે પહેલાં આને આપણે એક બાઉલમાં લઈ લઈશું. કોરો લોટ નાખીએ આપણે તો એનાથી છે ને ગાંઠા પડી જાય છે. તો આપણે આ ઢોકળીનો લોટને આમાં પેસ્ટ બનાવી લઈશું. તો એક ઢોકળી આપણે વાટકી લોટ લીધો છે. તો એની સામે આપણે એક વાટકી પાણી આમાં નાખીશું. એક વાટકી પાણી આપણે વઘારમાં નાખશું. તો આનું એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી દઈશું. તો બેટરને ધીમે ધીમે હલાવી અને એકદમ કાંઠા વગરનું સ્મૂથ બેટર બનાવી દીધું છે. હવે આપણે વઘારની તૈયારી કરી લઈશું. તો અહીંયા 2 ચમચી જેવું આપણે તેલ લીધું છે. તેલની અંદર આપણે 2 પિંચ જેટલી હિંગ નાખશું. આદુ મરચાં જ મેં ક્રશ કરી લીધા છે, એને આપણે નાખી દઈશું. તમારે જો આમાં લસણની પેસ્ટ નાખવી હોય તો તમે લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો. અને આપણે એક વાટકી પાણી ખીરું બનાવવા લીધું અને એક વાટકી પાણી આમાં નાખી. તો તમે એક વાટકી સામે 2 વાટકી પાણી લેશો તો તમારી એકદમ પરફેક્ટ ઢોકળી બનશે. હવે આપણે લોટમાં કંઈ મસાલા નથી નાખ્યા, પણ આની અંદર આપણે મસાલા નાખશું. તો મેં નાની 2 ચમચી જેવું મીઠું નાખ્યું છે, થોડુંક મરચું નાખશું અને સહેજ હળદર નાખશું. ઢોકળીમાં મરીનો પાવડર નાખવાથી ખૂબ સરસ લાગે છે. તો આની અંદર આપણે નાની 1 ચમચી મરી પાવડર નાખી દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણું પાણી ઉકળી ગયું છે. તો એની અંદર આપણે જે આ બેટર તૈયાર કર્યું હતું એ અંદર નાખી દઈશું ને બેલરની મદદથી હલાવી અને એકદમ સરસ એકરસ કરી દઈશું. ને ગેસનો ફ્લેમ આ સમયે આપણે થોડો ધીમો કરી નાખવાનું. ઢોકળીને આપણે ધીમા ગેસે ચડવવાની છે. તો આમ હલાવતા હલાવતા એને ચડવા દઈશું. 2 મિનિટ ઢાંકી દઈશું આપણે એને. તો તમે જોઈ શકો છો કે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે ઢોકળી માટેનું. તે આખું બકડિયામાં છૂટું પડી જાય છે. તો હવે એને આપણે એક થાળીમાં પાથરી લઈશું. તો આપણી ઢોકળી થઈ ગઈ છે, એને આપણે થાળીમાં લઈશું. આમાં ઘી કે તેલ કંઈ ચોપડવાની પણ જરૂર રહેતી નથી, કારણ કે આપણું પરફેક્ટ માપનું બની ગયું છે. જો તમારે તેલ લગાડવું હોય તો થાળીમાં તેલ લગાડી શકો છો. હવે સ્પ્રેડ કરી ધીમે ધીમે અને આપણે એને પાથરી લઈશું. હવે થોડું ઠંડુ થાય પછી એના કટકા કરી અને પછી આપણે વઘાર કરશું. તો અહીંયા આપણી ઢોકળી ઠંડી થઈ ગઈ છે. તો એના આપણે નાના નાના પીસ કરી લઈશું. તો આપણી ઢોકળી કાપી અને તૈયાર કરી લીધી છે. હવે વઘાર કરશું. તો વઘાર માટે મેં અહીંયા પેન મૂકી દીધું છે. એની અંદર આપણે તેલ આમાં સરખું નાખવાનું છે. તો 3-4 ચમચી જેવું મેં આમાં તેલ નાખ્યું છે. તેલ ગરમ થઈ ગયું છે તો મેં એમાં જીરું અને રાઈ વઘારમાં નાખું છું. આ પિંચ હિંગ નાખી છે અને આ મીઠો લીમડો નાખી દેતી. ત્યારબાદ એમાં મસાલા કરશું. આ ધાણા જીરું પાવડર છે, આ કાશ્મીરી મરચું મેં લીધું છે. તમારે તીખું ખાવું હોય તો તીખું પણ લઈ શકો છો. આ હળદર છે, અડધી ચમચી મીઠું લીધું છે. તમે આવી રીતે કોરી ભાવતી હોય તો કોરી પણ આવી રીતે વઘારીને ખાઈ શકો છો. પણ રોટલા સાથે થોડું રસરસતું શાક ખાવાની મજા આવે છે. જો તમારે દહીં કે છાશ નાખવું હોય તો પણ આમાં નાખી શકો છો. હું અત્યારે અહીંયા થોડું પાણી નાખું છું. તો મેં 1 કપ જેટલું પાણી નાખી દીધું છે. તો આપણે ચારે બાજુથી તેલ છૂટું પડી ગયું છે. તો આપણું ઢોકળીનું શાક રેડી થઈ ગયું છે. હવે એને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો રોટલો બનાવવા માટે આપણે અહીંયા આગળ એક પોણી વાટકી જેટલો લોટ લીધો છે જુવારનો. જુવારનો લોટ થોડો કકરો લેવાનો, તો એનાથી રોટલો સરસ બને છે. અને આ ગરમ પાણી છે, જે ગરમ પાણીથી જુવારનો રોટલો પોચો બને છે. રોટલામાં મીઠાનું પ્રમાણ ઓછું હોય છે તો હું આટલું મીઠું નાખું છું. અને ગરમ પાણી નાખી અને ધીમે ધીમે આપણે એને મસળશું. જુવારનો લોટ પાણી વધારે પીવે છે, તો આપણે ઢીલો લોટ બાંધવાનો પહેલાં. તમારે જુવારની સાથે મકાઈનો લોટ મિક્સ કરવો હોય તો તમે જુવાર અને મકાઈનો ભેગો લોટ કરીને પણ રોટલો બનાવી શકો છો. તો આપણો લોટ હવે પરફેક્ટ થઈ ગયો છે.
જુવારનો રોટલો બનાવવા માટે આપણે એકદમ કઠણ લોટ નથી બાંધવાનો, પણ થોડો ઢીલો રાખવાનો છે, પણ ફાટી ના જાય એટલા માટે આવું એકદમ સ્મૂથ થઈ જવો જોઈએ, તો આપણો રોટલો સરસ બનશે. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ અને સરસ લોટ આપણો પૂણવાઈ ગયો છે. તો આ લોટના આપણે 2 ગુલ્લા કરી લીધા છે. આપણે જુવારનો લોટ જ આમાં સ્પ્રિંકલ કરશું અને બંને બાજુ એને બરોબર કોટ કરી લેશું લોટથી, ને પછી આપણે એનો રોટલો પાટલી વેલણથી જ વણી લેવાનો છે. તો આપણો રોટલો વણાઈને રેડી થઈ ગયો છે. ક્યાંયથી કિનારી નથી ફાટે એવો આપણો સરસ લોટ થઈ ગયો. તો હવે આપણે એને ચડવી લેશું. મેં અહીંયા માટીની તવી લીધી છે, તો એની ઉપર આપણે આવી રીતે રોટલાને મૂકી દેવાનો, જેથી ભમરો ઉપર ના પડે અને ફૂલી ના જાય વચ્ચેથી. ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે. તમારે બીજી લોઢી લેવી હોય તો તમે બીજી લોઢી પર પણ બનાવી શકો છો. મેં અત્યારે અહીંયા માટીની લોઢીનો ઉપયોગ કર્યો છે. તો આપણો રોટલો એક બાજુથી શેકાઈ ગયો છે. હવે એને પલટાવી લઈશું. તો નીચેથી આપણો રોટલો ચડી ગયો છે, તો એ ઊંધો કરી અને આપણે ફૂલાવી લેશું. તમારે ગેસની ફ્લેમ ઉપર ફૂલાવવો હોય તો પણ ફૂલાવી શકો છો, નહીં તો આમ પણ રોટલો ફૂલી જાય છે. તો તમે જોઈ શકો છો કે આપણો રોટલો ફૂલાઈ ગયો છે એકદમ અને રેડી છે. તો આપણું ઢોકળીનું શાક અને જુવારના રોટલા રેડી છે. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.